છે ને મારો રૂમ છે જો મને અહીંયા લોકોએ બધી સગવડ આપી છે એસી ને બધું છે અહીંયા અંદર પણ હું એસી નથી યુઝ કરતી ઓછી યુઝ કરું આની અંદર પણ જો આ એક બેડ છે આ ખોલીએ ને એટલે આની અંદરથી એક બેડ નીકળે મારી કોઈ બેનપણીઓ આવે ને તો અહીંયા રોકાય અહીંયા બાથરૂમ છે છો બધા મજામાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં આમ જો વરસાદ ચાલુ છે પાણી તો જો ભરાઈ ગયું છે ઓલો મારો રૂમ છે મેં તમને બતાવ્યું ને હવે મારી ઈમાનું ઘર બતાવીશ તમને વરસાદ ચાલુ હે આને જોતો મજા આવે છે વરસાદની આ બહારનો ભાગ છે બધો અમારો એટલો વરસાદ ચાલુ હોય ને ઝીણો ઝીણો તો જો હું તમને હમણાં બતાવું અમારા ધોરિયા વયા જતા હશે પાણીના કેવું પાણી આવે બતાવું તમને લોકોને વાતાવરણ ચોખ્ખું થઈ ગયું પણ હજી વીજ થાય છે વરસાદ ક્યારે આવે આજે સબાત છે શુક્રવાર એટલે અમને 2 દિવસની રસોઈ બનાવવાની હોય હું જો રસોઈ બનાવી અને પછી હજી જો વીજ થાય છે આ બધું અંધાર્યું છે હે ને હું તમને બતાવું છું બધા એમ કહે ને ઇઝરાયલમાં વરસાદ એટલો નથી થતો અમારે જો ધોરિયા આવી ગયા પાણી કેટલું જાય જો વરસાદ વયો ગયો તોય ધોરિયા આવે છે પાણીના વાડીએ જોઈ અત્યારે તો વરસાદ બંધ છે કયાનો ચાલુ હતો હે ને આ બધું ત્યાં નીચે વાયુ જેવું છે વા અંદર ભેગું થાય A few moments later. જો આ મારી હે ને ઈમાનો રૂમ છે આ રૂમ મારી ઈમાનો હે અહીંયા હે ને બારીઓ ખોલીએ ને એટલે એટલું મસ્ત બધું નજારો દેખાય આખું બધું વાડિયું દેખાય નીકળી વાડિયુંમાં હે ને તે પછી અહીંયા પણ એક બીજો રૂમ છે જો આ પિયાનો છે મારી ઈમા છે ને આ વગાડતા પહેલાં અહીંયા આવતા ને વાડીએ ત્યારે વગાડતા મારી ઈમા અહીંયા નહોતા રહેતા મારી ઈમા છે ને તેલેવીમાં રહેતા હતા આ તો એનું ઘર વાડીએ હતું ને પછી અત્યારે આવતા રહ્યા અહીંયા રહેવા મારી ઈમાનું ઘર તેલેવીમાં છે તેલેવીમાં હમણાં ઈરાનનું યુદ્ધ હતું ને તો રોકેટ પડીને એમાં મારી ઈમાનું ઘર તૂટી ગયું હે હવે ગવર્મેન્ટ બીજું બનાવી દે એ લોકોના મકાનના પણ વીમા હોય આ સ્ટોર રૂમ જેવું છે અહીંયા પણ ટોયલેટ છે અને આ બહારનો ભાગ છે જો બહાર વરસાદ ચાલુ છે અમારે હું છે ને અહીંયા બેઠી હોય પછી અહીંયા ટીવી જોતી હોય હે ને એ કિચન હે આ વોલ છે અને અહીંયા મારા ઈમા બેઠા અહીંથી પણ જો બારોબાર જોઈએ ને એટલે બહુ મસ્ત દેખાય અત્યારે વરસાદ ચાલુ છે આખા એમાં કાચનું જ છે ને અહીંયા પણ એક છે ને અંદર રૂમ છે અને બમ્કર રૂમ છે અમારે ઇમરજન્સી હોય ને લાઈટ ચાલુ કરવી પડશે જો આ હે ને આ બમ્કર રૂમ છે જ્યારે સાયરન વાગે ને યુદ્ધ કે એવું કંઈ ચાલુ હોય ને અત્યારે તો બંધ છે જો આ બમ્કર રૂમ છે આ બંધ કરી દઈએ ને બારીઓ આ રૂમ આમ એકદમનો મજબૂત છે આમાં કાંઈ ન થાય આ દરવાજોને બધું બંધ કરી દઈએ ને અમે અહીંથી લાઈવ જોતા હોય ટીવીમાં શું થયું અહીંયા પણ એક રૂમ છે આ પણ એક રૂમ છે જો આ ગેસ્ટ રૂમ છે અહીંયા બાથરૂમ છે
એક હજી આ પણ એક બાથરૂમ છે. આ રૂમનું જ છે, ગેસ્ટ રૂમનું. કોઈ મહેમાન આવે ને પછી અહીંયા આવે, અહીંયા રોકાઈ. મારું રહેવાનું પાછળના ભાગમાં છે, અહીંયા નથી. હું અહીંયા દિવસના હોય, રાતે પછી વહી જવા એમાં સૂઈ જાય ને પછી. અમારા વરસાદ છે ને એના લીધે અત્યારે જોતું બધું વાતાવરણ લાઇટું ચાલુ કરવી પડે ગમે રૂમમાં કે જવું હોય ને તો. મારી ઈમા બેઠા હે, ઈમાને બોલાવીએ. ઈમા, એવરીથિંગ ઇઝ ઓકે? એવરીથિંગ ઇઝ ઓકે? એવરીથિંગ ઇઝ ઓકે? અકોલ બિસેદર? મારી ઈમાને ઇંગ્લિશ બહુ મસ્ત આવડે. જો અમારો ઓછી સોફા ઉપર ચડી ગયો હે ને ઠંડી લાગે હે, વરસાદ ચાલુ હે ને તી. ઓછી પોશી, આ ઘર જૂનું છે 65 વર્ષ, પણ આખા ઘરમાં છે ને આ રીતના બારીયું છે. હું અહીંયા બેઠી બેઠી આમ બધું જોતી હોય, ટ્રેન નીકળે ને મને અહીં ઘરમાંથી દેખાય, બારોબાર જાઉં નહીં ને તો. અને અહીંયા છે ને આ લાદી નવી બદલાવેલી છે ને બધા રૂમમાં છે ને આ રીતે છે, લાકડાના છે ફ્લોર. જો આ લાકડાના છે, બધા રૂમમાં લાકડાના છે. ખાલી આ બારોબારના ભાગમાં જ લાદી છે, બાકી બધા રૂમમાં, મારા રૂમમાં લાકડાના જ છે ફ્લોર. આ છે ને ફ્રેશ કુકર છે, આમાં ગમે એ મૂકી દઈએ ને, કઠોર બાફવા ટાઈમે મૂકી દેવાનું, અહીંથી ટાઈમ રાખી દેવાનો એટલે એની રીતે જ બફાઈ જાય, બંધ થઈ જાય. હું આડાવરું હવે ઘર મારે સાફ કરવાનું છે, કામકાજ આજે શુક્રવાર છે તો હું એ કામ કરીશ ને. અહીંયા સાઈડમાં બફાઈ જશે, એનો ટાઈમ થશે ને એટલે એની રીતે જ બંધ થઈ જશે, બરે નહીં, દાજે નહીં. આપણે ગમે એ કઠોર મૂકવું હોય ને તો એની રીતે જ બંધ થઈ જાય, એટલે એ સારું કે ને. જો એમાં માટે છે ને આ રીંગણાની ફ્રાય કરવાની. આમાં છે ને રીંગણા કટિંગ કરી ગોળ ગોળ અને થોડું થોડું આમાં આપણે તેલ લગાવી મીઠું છાંટવાનું થોડુંક, પછી હું મૂકીશ હમણાં અહીંયા ઓનમાં, એટલે ફ્રાય થઈ જશે. મારી મને બહુ ગમે એ રીંગણા ખાવા. બહાર મસ્ત વરસાદ ચાલુ છે ને જો અહીંયા ભજીયા ચાલુ છે બનાવવાના. જો આ બનાવ્યા ડુંગળીના કડકડિયા. હવે બટેટાના બનાવીશ, પછી મરચાં તો મેં આ રીતે જ કટિંગ કરી લીધા છે. સબાથ એટલે કે આ લોકોને છે ને હોલિડે હોય, પણ એ લોકો છે ને ભગવાનને પ્રાર્થના કરે, ચોપડી વાંચે, ફોન મૂકી દેશે. આજેથી ચાલુ થાય ને શુક્રવારે બપોર પછીથી, તે કાલે પાછો પૂરો થશે રાતે. અને મારે છે ને આજે બધી રસોઈ બનાવી લેવાની શુક્રવારે. અત્યારે વાગ્યા ને અમારે 5 વાગે છે, તો અત્યારે મેં રસોઈ બનાવી લીધી કાલની, મારી ઈમાની. પછી મારે ગેસ નહીં ચાલુ કરવાનું, ચાય નહીં પીવાની. આપણે કેમ સાતમ હોય એવી રીતના ચાય ગેસ ઉપર નહીં બનાવવાની. ઓલું જે છે ને ગરમ પાણી શાક ચાલુ કરવાની, તો એમાં થઈ જાય કોફી પીવાની, ચા નહીં પીવાની, ગેસની ચાલુ કરવાની. અને આ લોકો ગેસનું ચાલુ કરે સબાતમાં, પછી ડ્રાઇવિંગનું કરે, ફોને નહીં વાપરે, ફોને મૂકી દે હે. પછી લાઇટ કે કોઈ એસી કે ચાલુ બંધ કરવું હોય ને તો મને બોલાવશે. એ લોકો સ્વિચને હાથે નહીં અડાડે. અહીંયા આવું હોય. અને અમે છે ને બધી ઇઝરાયલમાં બધી બસો બધું બંધ થઈ જાય, ગવર્મેન્ટ હોય ને ટ્રેન બસ ને. આપણે ક્યાંય જવું ને તો પ્રાઇવેટ ટેક્સી જવાનું. મારી રસોઈ થઈ ગઈ, રોટલી બનાવી બતાવું છું તમને. મારી માની રસોઈ બનાવી હતી, મારી બનાવી હતી. તો કાલ રાતે હું બનાવીશ પાછી ખીચડી ને કઢી. અત્યારે તો મારું આવેલું કાલ સુધી, બપોર સુધી. રોટલી બનાવી, પછી ભજીયા બનાવ્યા અને રીંગણાનું ટમેટાનું શાક બનાવ્યું છે. અમારે કાલની રસોઈ છે. આજે રાતે ખાઈશ, આમાંથી ખાવું હશે એ. પછી એમ તો પડ્યું જ થોડુંક, મેથીની ભાજી પડી છે, એટલે રાતે ખાઈશ ને પછી કાલ સુધી ચાલશે. કાલ રાતે પછી બનાવવાની, ત્યાં સુધી પૂરું. રસોઈ બની ગઈ, ઈમાની બની ગઈ. જો બતાવું, મારી ઈમાની રસોઈ બની ગઈ, રીંગણા. અને આ બહુ ગમે ખાવા, મારી ઈમાને બહુ પસંદ છે આ રીંગણા. ઓલામાં ખાલી ઓનમાં ગરમ કરીને દઈ દેવાના, ઈમાને આ બહુ ગમે. આમે બાઈપા જો વાસણ મૂક્યા હતા ધોવા. હું કહું રસોઈ બની જાય ને તો સાઈડમાં વાસણ ધોવાઈ જાય. વાસણ ધોવાઈ ગયા, આટલા વાસણ હોય ને તો હું તો મશીનમાં જ ધોઈ નાખું છું.
વાં તો ભલે ને અડધો દિવસ થતો હતો ઘરે વાસણ ધોવામાં ને કપડાં ધોવામાં, પણ અહીંયા આટલા વાસણ હોય ને તો મશીનમાં નાખી દઉં. આમાં જો પાવડર નાખી દેવાનું, પછી આને અંદર મૂકી અને આ રીતના બંધ કરી અને પછી અહીંથી ચાલુ કરી દેવાનું, એટલે ટાઈમ થાય ને એની રીતે જ બંધ થઈ જાય. ધોવાઈ ગયા. હવે હું આ બધા કાઢી લઈશ બારોબાર. ધોવાઈ મસ્ત જાય, ચિકાસ જરાય ન રહી. જો આજના વ્લોગમાં આટલું જ. બાય બાય.